નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા ઘંટી। સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સેલેક્ટની હેડલાઇન્સ પર। સાથે કરીએ તો દિવસના અંતે રૂપિયો 14 પૈસા જેટલો મજબૂત થઈને 83.75 પ્રતિ ડોલરના સ્તર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.79 પ્રતિ ડોલરની સામે 83.87 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો। તો આજે એક સારી મજબૂતી તરફનો મૂવ રૂપિયાની અંદર દેખાયો છે અને ડોલર ઇન્ડેક્સ ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો એની અંદર નરમાશ યથાવત રહેતી દેખાઈ રહી છે। 100.66 ઉપર ડોલર ઇન્ડેક્સને આપણે જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી। દેવ્ય, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો દેવ્ય, જે રીતે આપણે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ છે, રૂપિયો જે સતત એક ફ્લેટ કારોબાર કરતો દેખાઈ રહ્યો હતો, આજે આપણને એક મજબૂતી તરફનો 14 પૈસા જેટલો મૂવ આવતો દેખાયો છે। કમ્પેરેટિવલી જેને આપણે એક મોટો મૂવ અહીંયા આગળથી ગણી શકીએ, કારણ કે 1-2 પૈસાની રેન્જની અંદર જ રૂપિયો યુએસડી આઈએનઆરની પેરની વાત કરીએ તો આપણને દેખાયો હતો। કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડોલર ઇન્ડેક્સની ચાલને, કારણ કે ફેડના આઉટકમ્સની હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ, મીટિંગ શરૂ થશે આજે, અને યુએસડી આઈએનઆર પેર પર આપની કઈ રીતની સલાહ રહેશે? ગુડ ઇવનિંગ। અગર યુએસડીઆર પેરની અગર ઓવરઓલ વાત કરું તો જે લાસ્ટ ટાઈમે તમે ડિસ્કસ થયું હતું કે એક રેન્જમાં ટ્રેડ કરતું હતું 84.10 થી લઈને 83.80 ની અરાઉન્ડ, પણ પછી જે લાસ્ટ વીક જે આપણને ડેટા આવ્યા યુએસએ થી ને જે પ્રોબેબિલિટી વધી કે રેટ કટ જે છે પેલા જે 25 બેસિસ પોઈન્ટ થવાનો હતો હવે 50 બેસિસ પોઈન્ટ થશે, તો એના પછીથી આપણને એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું ડોલર ઇન્ડેક્સના અંદર। તો એનું આપણને સીધું ઇમ્પેક્ટ આપણને આઈએનઆરમાં જોવા મળ્યું ને આઈએનઆર જે છે તો મજબૂત થયું છે। 84.10 ની આસપાસ હતું નીચે 83.80 83.70 ની આસપાસ આવી ગયું। હવે ઇમ્પેક્ટ જે છે જે કાલનું જે મીટિંગ આવશે, અગર સ્ટીપ રેટ કટ આવશે અગર 50 બેસિસ પોઈન્ટથી, તો મે બી આપણને પોસિબલી હજી વધારે કરેક્શન જોવા મળી શકે છે ડોલર ઇન્ડેક્સની અંદર। તો રૂપિયો પણ છે આઈ ગેસ થોડું સ્ટ્રેન્થન થશે તો યુએસડી મને લાગે છે નીચે જઈને 83.60 નો લેવલ આગળ જઈને જોઈ શકે છે આપણને। ઓકે, તો 83.60 સુધી હજી રૂપિયો આપણને મજબૂત થતો દેખાઈ શકે છે અને ડોલર ઇન્ડેક્સ હજી નરમાશ આવતી પીબી, ઓસી, બીઓજે આ તમામના જે મીટિંગ છે, પોલિસીસ છે, એની પણ આપણે અહીંયા આગળથી રાહ જોઈ રહ્યા છે। તો આ સપ્તાહ ખાસું મહત્વનું રહેશે, આગળ આ તમામની ઉપર નજર રહેશે, પણ સોના ઉપર આની ખાસ ઇફેક્ટ આપણને આવતી જોવા મળે છે અને ફેડની બેઠક પહેલા સોનામાં વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે। જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2600 નીચે આવ્યા તો સ્થાનિક બજારમાં પણ લગભગ 5% નેગેટિવ ઝોનની આસપાસ આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે। તો 2575 પર આપણે સોનાને જોઈ રહ્યા છે અને 73,299 પર એમસીએક્સ ગોલ્ડને આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। દેવ્ય, આપ કઈ રીતે જોઈ રહ્યા છો હવે ફેડના આઉટકમ્સ આપણી સામે આવતીકાલે રાત્રે આવશે, તો 2 દિવસ આપણે કઈ રીતે સોનામાં કારોબાર કરવાનો રહેશે? થોડું એવું દબાણ અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે અને આમ જે રીતે જણાવી રહ્યા હતા 25 બેસિસ પોઈન્ટની જગ્યાએ હવે 50 બેસિસ પોઈન્ટની સંભાવના વધારે દેખાઈ રહી છે, તો સોના ઉપર કઈ રીતે આપણે ટ્રેડ લેવો જોઈએ? સોનામાં અગર હું લાસ્ટ વીકની વાત કરું તો આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં એક યુફોરિયા જોવા મળ્યું। જે રીતના પ્રોબેબિલિટી વધી વીકેન્ડના જ્યારે થર્સડે થી ફ્રાઈડેમાં કે જે 25 બેસિસની પહેલા જે પ્રોબેબિલિટી હતી ઓલમોસ્ટ 75% થી ઘટીને 50 બેસિસ થઈ ગઈ ને જે 50 બેસિસની પ્રોબેબિલિટી જે ઓછી હતી એ ઓલમોસ્ટ 50% થઈ ગઈ। તો એના વચ્ચેથી આપણને એક રેકોર્ડ હાઈ જોવા મળ્યો ઇન્ટરનેશનલ માર્કેટમાં। મેઇન જે મની મેનેજર જે છે સ્માર્ટ મની જેવો કહી છે એક્સપર્ટ્સ ને એ લોકોની પોઝિશન કાફી ઇન્ક્રીઝ કરી નાખી છે કોમેક્સ માર્કેટની અંદર। એનાથી આપણને એક રેલી જોવા મળી હતી। લાસ્ટ વીક મેં જ્યારે હું શોમાં હતો ડિસ્કસ કર્યું હતું કે 72,200 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, જ્યાં સુધી પ્રાઇઝિસ એની ઉપર સસ્ટેન નહીં કરે ત્યાં સુધી આપણને રેલી જોવા નહીં મળશે। તો લાસ્ટ વીકમાં એ પ્રાઇઝિસમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું એની ઉપર, ને જે મેં ટાર્ગેટ આપ્યું હતું કે 73,500 એની આસપાસ આપણને જોવા મળ્યા છે પ્રાઇઝિસ। હવે જે પણ પોઝિટિવ ફેક્ટર જે છે એઝ ઓફ નાઉ એ પ્રાઇઝિસની અંદર આપણને ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયા છે। હવે કાલની જે આઉટકમ આવશે એના ઉપર બધા ટ્રેડર્સની નજર રહેશે। અગર ઇનલાઇન આવ્યું તો મે બી આપણને હજી થોડી બહુ પોઝિટિવિટી જોવા મળશે, નહીતર પછી અગર 25 બેસિસ પોઈન્ટ અગર આવશે તો મે બી કરેક્શન જોવા આવશે। તો મારું એક રેકમેન્ડેશન એ જ રહેશે કે ઓવરનાઇટ પોઝિશન કેરી નહીં કરવાની અમારા 1-2 દિવસ માટે, ઇન્ટરડે માટે સ્ટ્રેટ કરીને નીકળી જવાનું।
ગોલ્ડમાં આપણને હાયર લેવલથી એઝ ઓફ નાવ સારું કરેક્શન જોવા મળ્યું છે. તો હજી અગર 73,100 આસપાસ અગર આવે છે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ જે નાનો જ રાખવાનો 72,950 નો અને ટાર્ગેટ ઉપરમાં 73,350 નો રાખવાનો. ઓકે, તો ઇન્ટ્રાડે માટે ગોલ્ડમાં સલામતી દેખાઈ રહી છે. 73,100 ની આસપાસ ખરીદારી કરીને ચાલો. 72,950 નો સ્ટોપ લોસ, 73,350 ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો જે ઘટાડો આવ્યો છે એની એક ઓપોર્ચ્યુનિટી તમે ઇન્ટ્રાડે માટે ખરીદારીની અંદર લઈ શકો છો. તો આ સલાહ દિવ્ય તરફથી સોના પર બનતી દેખાઈ રહી છે. અને ચાંદીની જો આપણે વાત કરી લઈએ, ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી મામૂલી નરમાશ આવી છે. તેમ છતાં વૈશ્વિક બજારમાં ભાવ $30 પાર યથાવત રહેતા દેખાઈ રહ્યા છે. અને એમસીએક્સ ઉપર આપણે જો સ્થાનિક બજારની વાત કરી લઈએ તો અહીંયા આગળ નરમાશ વધી છે. લગભગ 0.40% આસપાસની નરમાશ, 89,263 આસપાસ ચાંદીમાં કારોબાર. દેવે, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદીમાં હવે આગળ શું કરવું જોઈએ? ચાંદીમાં આપણને કમ્પેરેટિવલી ફાસ્ટ રનઅપ જોવા મળ્યું છે ગોલ્ડના કમ્પેરિઝનથી. લાસ્ટ વીક ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી 10% વધારે સ્ટ્રોંગ હતું, પોઝિટિવ હતું. આપણને એક સ્ટ્રોંગ ક્લોઝિંગ જોવા મળ્યું. આ વીકમાં પણ ચાંદીએ અટેમ્પ્ટ કર્યું $31 ઉપર સસ્ટેન થવા માટે ઇન્ટરનેશનલ માર્કેટમાં. સ્પોટની અંદર પણ સસ્ટેન ન થયું કેમ કે જે રનઅપ જે આવી ગયું 87,000માં એક બ્રેકઆઉટ ઝોન હતો. ત્યાં એક કપ એન્ડ હેન્ડલનો ફોર્મેશનનો બ્રેકઆઉટ આવ્યો હતો ડોમેસ્ટિક માર્કેટની અંદર. તો ત્યાંથી ઓલમોસ્ટ આપણને 3,000 પોઈન્ટની ઉપરની રેલી જોવા મળી હતી વિધિન લાઈક 2-3 ટ્રેડિંગ સેશન. તો મારો હવે વ્યૂ એઝ ઓફ નાવ પોઝિટિવ જ છે, પર હાયર લેવલ પર હું થોડું કમ્ફર્ટેબલ નથી. એમ થોડુંક મને એક્સપેક્ટેશન છે કરેક્શન આવી શકે છે. પર નીચેના લેવલમાં અગર 88,400 88,000ની આસપાસ અગર આવશે તો ત્યાં જ હું બાઇંગ પ્રિફર કરીશ શોર્ટ ટર્મ માટે. સ્ટોપ લોસ 87,000 રાખવાનો અને ટાર્ગેટ ઉપરમાં 89,500 મેન્ટેન કરવાનું. ઓકે, તો ચાંદીમાં થોડા ઘટાડે ખરીદારી કરીને ચાલો. 88,400 88,000ની આસપાસ કિંમતો આવે છે તો ખરીદારી કરો. 87,000નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 89,500 બનતા તમને દેખાઈ શકે છે. તો ચાંદીમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ. તો સાથે આપણે સોના ચાંદીની વાત કરી અને હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ દિવ્ય કકલાણી સાથે ક્રૂડ, મેટલ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે ચર્ચામાં આપણી સાથે દિવ્ય કકલાણી જોડાયેલા છે. ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી દિવસમાં એક સારી રિકવરી આવ્યા બાદ ફરી એક વખત દબાણ તરફનો કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. અને બ્રેન્ટના ભાવ $73 નીચે સરકતા દેખાઈ રહ્યા છે. 72.66 ઉપર આપણને બ્રેન્ટ દેખાઈ રહ્યું છે. નાઇમેક્સમાં એક મામૂલી ખરીદારી તરફનો માહોલ છે. $70 આસપાસ નાઇમેક્સ ક્રૂડ આપણને જોવા મળી રહ્યું છે. એમસીએક્સની જો વાત કરીએ તો ત્યાં પણ આપણને થોડો ઘટાડો દેખાઈ રહ્યો છે. 5,877ની આસપાસ એમસીએક્સ ક્રૂડની કિંમતો. તો ઉલ્લેખનીય છે કે વાવાઝોડાને કારણે ગલ્ફ ઓફ મેક્સિકોમાં ઓઇલ પ્રોડક્શન 20% સ્થગિત થતા આજના દિવસ દરમિયાન આપણને કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો. પણ ઉપલા સ્તરેથી ફરી પાછું એક દબાણ બનતું દેખાઈ રહ્યું છે. દેવે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ એક જે રીતે આપણને સમાચાર મળતા દેખાયા હતા કે ગલ્ફ ઓફ મેક્સિકોમાં ઓઇલ પ્રોડક્શન 20% સ્થગિત થઈ રહ્યું છે, એટલે એક સપ્લાયની ચિંતા પાછી બની હતી, એક રિકવરી આવી હતી. પણ $73ની નીચે બ્રેન્ટ ફરીથી સરકતું દેખાઈ રહ્યું છે. એમસીએક્સ ક્રૂડમાં પણ થોડી નરમાશ આવી છે. તો હવે ક્રૂડને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ક્રૂડની વાત કરું તો જે રીતના આપણો ડેટા જે જોવા હતા લાસ્ટ 3-4 વીકથી જે આવે છે ચાઇનાના અને યુએસએથી, તો એ એક ઇન્ડિકેશન કરે છે કે જે ગ્લોબલ માર્કેટમાં સ્લોડાઉનનું એક્સપેક્ટેશન છે તેનાથી પ્રાઇઝે ઓલમોસ્ટ 5 મહિનાના લો પર આવી ગયા હતા. પણ જ્યારે આ જે ન્યૂઝ આવ્યો કે હરિકેનના વજહથી જે ગલ્ફ ઓફ મેક્સિકો છે ત્યાંનું ઓલમોસ્ટ 42% જેનું પ્રોડક્શન જે છે એ અફેક્ટ થયું છે. લાઈક ઓલમોસ્ટ 7,32,000 બેરલ્સ પર ડેનું જે આઉટપુટ જે છે એ એફેક્ટ થયું છે. ત્યાંથી આપણને પ્રાઇસમાં એક રિકવરી જોવા મળી છે. પર જેવી રીતના હવે એક રેટ કટની જે એક્સપેક્ટેશન જે છે તો એ પણ પ્રાઇસને નીચેના લોઅર લેવલ પર સપોર્ટ કરે છે. પણ મેઇન જે ન્યૂઝ જે છે એ ચાઇનાથી આવશે. જ્યાં સુધી ચાઇનામાં આપણને કોઈ સ્ટિમ્યુલસ જોવા નહીં મળશે આગળ જઈને, યા ત્યાંના ચાઇનાના જે ઇકોનોમિક ડેટા જે છે ઇમ્પ્રુવ નહીં થશે ત્યાં સુધી મને લાગતું નથી કે ક્રૂડ ઓઇલમાં આપણને વધારે તેજી આવી શકશે.
કેમ કે હવે જે નવા જે અપડેટ આવે છે તો એ રીતના આવે છે કે જે ગલ્ફ ઓફ મેક્સિકોમાં જે આઉટપુટ જે અફેક્ટ થયું છે તો ધીરે ધીરે જે રિગ જે છે બધી જે ઓફલાઈન જે ગઈ છે એ ઓનલાઈન આવે છે તો એના વજહથી પ્રાઇઝીસ છે હાઈ લેવલ પર સસ્ટેન નથી કરતું. તો ટેકનિકલી પણ જ્યાં સુધી પ્રાઇઝીસ 60,50 ઉપર સસ્ટેન નથી કરતું વીકલી બેસિસ પર ત્યાં સુધી મને લાગતું હતું કે વધારે તેજી આવી શકશે. ઇન્ટ્રાડે માટે 5,910 નો એક સારો લેવલ છે. અગર પ્રાઇઝીસ ત્યાં આવશે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 5,970 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 5,840 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ક્રૂડમાં અહીંયા આગળથી વેચીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 5,970 નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે અને નીચેની તરફ 5,840 ના ટાર્ગેટ ક્રૂડમાં તમને બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. નેચરલ ગેસની જો વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ 5% મજબૂતી સાથે 200ના સ્તરોની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસને દેવ્ય કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે આપણે 201ની આસપાસ નેચરલ ગેસમાં કારોબાર જોઈ રહ્યા છે. નેચરલ ગેસમાં અગર લાસ્ટ હું 2-3 વીકની વાત કરું તો ટ્રેન્ડ જે છે પ્રાઇસ માટે કાફી વોલેટાઇલ છે. પ્રાઇસ હાયર લેવલ પર સસ્ટેન નથી કરતું ને નીચેના 170 પર આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળે છે. ત્યાંથી ડિમાન્ડ ઝોન જે કાફી હાઈ છે ને એઝ ઓફ નાઉ જે પણ ન્યૂઝ ફ્લો જે આવી રહ્યા છે એ પ્રાઇઝીસ માટે મિક્સ છે કે એક તરફથી લોકલ સપ્લાય જે છે એ થોડી હાઈ છે તો એના વજહથી પ્રાઇઝીસ વધારે સસ્ટેન નથી કરી શકતું ને બીજા એક તરફથી જે પ્રોડક્શન જે ઇમ્પેક્ટ થયું છે હરિકેનના એના વજહથી તો એ પ્રાઇઝીસને સપોર્ટ કરે છે લોઅર લેવલ પર. ટેકનિકલી પર પ્રાઇઝીસ પર એક સારું આપણને બાઉન્સ બેક જોવા મળ્યું છે. એક ડબલ બોટમ ફોર્મેશન થયું છે. તો જ્યાં સુધી પ્રાઇઝીસ લોંગ ટર્મ માટે 170 નું લેવલ બ્રેક નથી કરતું ત્યાં સુધી મને એક્સપેક્ટેશન છે કે આપણને આગળ જઈને 1-1.5 મહિનામાં 240-250 નું લેવલ જોવા મળી શકે છે લોંગ ટર્મમાં. બાકી ઇન્ટ્રાડે માટે અગર પ્રાઇઝીસ 196-197 પર આવે છે તો ત્યાં હવે બાય ઓન ડિપ્સ કરી શકે છે. સ્ટોપ લોસ 192 નો રાખવાનો અને ટાર્ગેટ ઉપરમાં 202 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી સ્ટોપ લોસ 192 નો રાખીને 202ના ટાર્ગેટ માટે ખરીદારી કરી શકો છો અને જો તમે થોડો સમય આપો છો તો 242 સુધીના ટાર્ગેટ પણ તમને નેચરલ ગેસની અંદર લોંગ ટર્મની અંદર બનતા દેખાઈ શકે છે. તો ઘટાડી ખરીદીનો એપ્રોચ નેચરલ ગેસની અંદર અપનાવીને ચાલી શકો છો. નેચરલ ગેસ બાદ હવે વાત જો આપણે મેટલ્સની પણ કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં કોપર સિવાય તમામ બેઝ મેટલ્સમાં વેચવાલી જોવા મળી હતી. અત્યારે કોપરમાં પણ થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર કોપરમાં પણ અને તમામ મેટલ્સની અંદર આપણે જોઈએ તો અડધાથી પોણા ટકાના દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. દિવ્ય, મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ છે તેમ છતાં આપણે અહીં આગળથી નરમાશ સાથેનો કારોબાર MCX ની અંદર મેટલ્સની અંદર તો જોઈ રહ્યા છે. તો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે આપનો મેટલ્સ પર? ઓવરઓલ બેઝ મેટલ પેકમાં આપણને એક સારી રિકવરી જોવા મળી છે. મેઇન રીઝન છે કે જે ડોલર ઇન્ડેક્સમાં જે તમે કીધું કે ઓવરઓલ હાયર લેવલથી કરેક્શન જોવા મળ્યું છે જેને પ્રાઇઝને સપોર્ટ કર્યા છે ને બીજા એન્ડથી જે શાંઘાઈના જે વેરહાઉસીસ છે ત્યાં ઇન્વેન્ટરી જે છે એ ઘટી રહી છે. તો એ એક ઇન્ડિકેશન છે કે ડિમાન્ડ જે છે ધીરે ધીરે રિવાઇવ થાય છે. તો એક પોઝિટિવ સાઇન છે પ્રાઇઝીસ માટે ને સાથે સાથે રેટ કટની જે પ્રોબેબિલિટી છે એ પણ ઓલમોસ્ટ 50% થઈ ગઈ છે 50 બેસિસ પોઈન્ટની. તો આ બે ફેક્ટર છે જે પ્રાઇઝને લોઅર લેવલ પર સપોર્ટ કરે છે અને ટેકનિકલી પર કોપરની અંદર જોવું તો એક સારું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે 800ના ઉપરથી. બહુ ટાઈમથી જોયું તો એની ઉપર સસ્ટેન નહોતું કરતું તો હવે આપણને એના ઉપર એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો એઝ ઓફ નાઉ ન્યૂઝ ફ્લો જે છે બેઝ મેટલ માટે પોઝિટિવ છે. તો કોઈ પણ અગર કરેક્શન આવે છે અગર ઇન્ટ્રાડે માટે 805ની આસપાસ તો ત્યાં બાય કરી શકે. સ્ટોપ લોસ 802 નો રાખવાનો અને ટાર્ગેટ ઉપર 812 નું મેન્ટેન કરવાનું. અને બીજી પિક મારી એલ્યુમિનિયમમાં રહેશે. એલ્યુમિનિયમમાં પણ આપણને સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે 222 ની ઉપર. પછી વન સાઈડ આપણને રેલી જોવા મળી છે 10 થી 12 રૂપિયાની. તો એલ્યુમિનિયમ અગર કરેક્ટ થાય છે 230 ની અરાઉન્ડ તો ત્યાં બાય કરી શકે છે. સ્ટોપ લોસ છે 228.5 નો મેન્ટેન કરવાનો અને ટાર્ગેટ ઉપરમાં 232 નો રાખવાનો. ઓકે, તો અહીંયા આગળથી કોપર અને એલ્યુમિનિયમમાં ખરીદારી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. કોપર માટે 802 નો સ્ટોપ લોસ અને 812ના ટાર્ગેટ તમારે ધ્યાને રાખવાના રહેશે અને એલ્યુમિનિયમમાં પણ ખરીદારી તમારે કરીને ચાલી શકો છો. તો આ બે મેટલ્સ પૈકી સલાહબંધી દેખાઈ રહી છે. અને ત્યારે જ દિવ્ય, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ ફરી વખત સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.